જય શ્રી કૃષ્ણ. બધા મજામાં? નીટની પ્રિપેરેશન સરસ ચાલતી હશે. JEE નીટ બેયની આ રવિવાર આપણી મેગા ટેસ્ટ છે. આગળ વાત થઈ હતી પ્રમાણે 11th પહેલાં કરી નાખજો, બરાબર? તો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર આ પાઠ પૂરો કર્યો હતો. જ્યારે પાઠની શરૂઆત થઈ ત્યારે મેં કીધું હતું કે હકીકતમાં પાઠનું નામ આવું હોવું જોઈએ, કાર્બન અને ઓક્સિજન એક બંધથી જોડાયેલા હોય એવા સંયોજનો, બરાબર? હવે આપણે એનું અનુસંધાન આગળ વધારવાનું છે. હવે આપણે એવા સંયોજનોનો અભ્યાસ કરવાનો છે કે જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવેલો હોય. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનોવાળા પાઠમાં શું હોય? કાર્બન ઓક્સિજન સાથે એક બંધથી જોડાયેલું હોય. તો હવે જે નવું પ્રકરણ સ્ટાર્ટ કરવાનું છે એમાં આપણે એવા સંયોજનોનો અભ્યાસ કરવાનો છે કે જેમાં કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલું હોય. જ્યારે કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાય ત્યારે એવા સમૂહને આની પહેલાં 11thમાં મેં તમને નામ આપ્યું હતું કે કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખવામાં આવે. કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોને કાર્બોનિલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે. એટલે હવે આપણે જે પાઠ સ્ટાર્ટ કરવાનો છે આજે, એનું જો નામ આપણે બીજું આપવું હોય તો આમ પણ આપી શકીએ, કાર્બોનિલ સંયોજન. કાર્બોનિલ સંયોજનો એટલે શું? તો આમ કહેવાનું કે જ્યારે કોઈ કાર્બનિક સંયોજનમાં કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલું હોય ત્યારે એવા સંયોજનોને કાર્બોનિલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે. તો હવે કાર્બોનિલ સંયોજનમાં કયા કયા સંયોજનોનો અભ્યાસ આપણે આ પાઠમાં કરવાનો થાય, એટલે કે કાર્બોનિલ સંયોજનોનું વર્ગીકરણ સમજાવો, આવું આપણને કોઈ પૂછે તો હવે આપણે આમ જવાબ આપી શકીએ કે કાર્બોનિલ સંયોજનનું વર્ગીકરણ કાર્બન સાથે જે આ બે બાકીની સંયોજકતાઓ છે એ કયા સમૂહ વડે સંતોષાયેલી છે એના આધારે કરવામાં આવે. દાખલા તરીકે કાર્બોનિલ સમૂહ સાથે જે કાર્બનની બાકીની બે સંયોજકતા છે એમાંથી એક આલ્કાઇલ અથવા એરાઇલ વડે સંતોષાયેલી હોય અને એક સંયોજકતા હાઇડ્રોજન વડે સંતોષાયેલી હોય તો જે કાર્બોનિલ સંયોજન છે એનું બંધારણ આ પ્રમાણે થાય. આવું બંધારણ ધરાવતા સંયોજનોને CHO ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો કહેવામાં આવે. અને CHO ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો માટે આલ્ડીહાઇડ સંયોજનો, આવું આપણે નામ વાપરતા હોઈએ. તો આ પાઠમાં આપણે આલ્ડીહાઇડ સંયોજનોનો અભ્યાસ કરવાનો થશે. ત્યાર પછી જો અન્ય વર્ગીકરણ વિચારીએ તો કાર્બોનિલ સમૂહની બાકીની બે સંયોજકતાઓ છે, જો એ બંને આલ્કાઇલ અને અથવા એરાઇલ સમૂહ વડે સંતોષાયેલી હોય, બે સંયોજકતાઓ આલ્કાઇલ અથવા એરાઇલ અથવા એક આલ્કાઇલ અને એક એરાઇલ સમૂહ વડે સંતોષાયેલી હોય તો જે સંયોજન બને એનું બંધારણ આ પ્રકારનું થાય. આ પ્રકારનું બંધારણ ધરાવતા સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહ CO બોલાય અને જે કાર્બનિક સંયોજનમાં ક્રિયાશીલ સમૂહ CO હોય એવા સંયોજનોને કીટોન સંયોજનો તરીકે ઓળખવામાં આવે. એટલે આ પાઠમાં આપણે આલ્ડીહાઇડ ઉપરાંત કીટોન સંયોજનોનો અભ્યાસ કરવાનો થશે. આલ્ડીહાઇડ એટલે શું? તો કાર્બોનિલ સમૂહ સાથે એક આલ્કાઇલ અથવા એરાઇલ અને એક હાઇડ્રોજન જો ક્રિયાશીલ સમૂહ તરીકે હોય, સંયોજકતા બાકીની એના વડે સંતોષાયેલી હોય તો આવા સંયોજનોને આલ્ડીહાઇડ સંયોજનો કહેવામાં આવે. આલ્ડીહાઇડ સંયોજનોનો ક્રિયાશીલ સમૂહ CHO અથવા COOH ગણવામાં આવે. કીટોન એટલે કાર્બોનિલ સમૂહ સાથે બંને આલ્કાઇલ અથવા બંને એરાઇલ અથવા એક આલ્કાઇલ અને એક એરાઇલ જો ભાગ જોડાયેલો હોય કાર્બન સાથેની બાકીની સંયોજકતામાં તો આવા સંયોજનોને કીટોન સંયોજનો તરીકે ઓળખાય. આ જ પ્રમાણે જો કાર્બોનિલ સમૂહ સાથે એક આલ્કાઇલ અથવા એરાઇલ અને એક હાઇડ્રોક્સી સમૂહ જો જોડાયેલો હોય તો એવા કાર્બનિક સંયોજનનું બંધારણ RCOOH થાય, જેનો ક્રિયાશીલ સમૂહ COOH ગણવામાં આવે. અને આવા COOH ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનોને કાર્બોક્સિલિક એસિડના નામથી ઓળખવામાં આવે. અને કાર્બોક્સિલિક એસિડ શું કામ કહેવાય? તો આલ્ડીહાઇડ અને કીટોન કરતાં આ સંયોજનના ગુણધર્મ સાવ ભિન્ન થાય, કારણ કે જ્યારે એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એ H+ આયન મુક્ત કરે OH સમૂહ ધ્રુવીય હોવાથી. પરિણામે H+ આયન જલીય દ્રાવણમાં મુક્ત કરતું હોવાથી એને એસિડના નામથી ઓળખવામાં આવે. કાર્બનિક એસિડ હોવાથી એને કાર્બોક્સિલિક એસિડના નામથી ઓળખાય. આલ્ડીહાઇડ અને કીટોનમાં આવું પ્રોટોન નથી, એટલે આલ્ડીહાઇડ અને કીટોન માટે આ સંયોજન કાર્બોનિલ જે સંયોજન છે કાર્બોક્સિલિક એસિડ એના કરતાં ભિન્ન રાસાયણિક ગુણધર્મો અને ઘણા બધા ભિન્ન ભૌતિક ગુણધર્મો ધરાવે. પરિણામે થશે શું કે જ્યારે આપણે આ પાઠનો અભ્યાસ કરશું ત્યારે ત્રણેય કાર્બોનિલ સંયોજનના મુખ્ય પ્રકાર જ કહેવાય.
કાર્બોનિલ સંયોજનનું મુખ્ય વર્ગીકરણ આ 3 પ્રકારે થાય, પરંતુ જ્યારે આપણે પાઠને આગળ ડીપમાં ભણશું ત્યારે કાર્બોક્સિલિક એસિડ છે આ બંને કરતાં ભિન્ન હોવાથી આપણે પાઠને 2 ભાગમાં વહેંચી દઈશું. પાઠનું નામ આપણે આવી રીતના માટે આપીએ કે આલ્ડીહાઇડ અને કીટોન તથા કાર્બોક્સિલિક એસિડ અને એના સંયોજન. એટલે હવે જ્યારે આપણે પાઠને આગળ વધારશું ત્યારે પાઠનો અભ્યાસ 2 પાર્ટમાં કરશું. પહેલા પાર્ટમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોનની બધી સામાન્ય માહિતી, નામકરણ, એની બનાવટ, એના ભૌતિક ગુણધર્મો, એની રાસાયણિક પ્રક્રિયાઓ, એના ઉપયોગો, અને પછી કાર્બોક્સિલિક એસિડ અને એમાંથી બનતા સંયોજનોનો અભ્યાસ. આવી રીતના આપણે આખા પાઠને 2 ભાગમાં વહેંચી દઈશું. એટલે હવે જે આપણે આખો પાઠ નવો સ્ટાર્ટ કરવાનો છે એ આ પ્રકારનો છે, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના સંયોજનો. ક્લિયર? તો આ બધાને કેવા સંયોજનો કહેવાય? કાર્બોનિલ સંયોજનો કહેવાય. કાર્બોનિલ સંયોજનોનું મુખ્ય વર્ગીકરણ આ 3 પ્રકારે થાય, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આલ્ડીહાઇડ અને કીટોન એક પાર્ટમાં એક સાથે લેવામાં આવે, કારણ કે આલ્ડીહાઇડ અને કીટોનનું સામાન્ય સૂત્ર આલ્કેનાલ અને આલ્કેનોલનું સમાન હોય. આલ્ડીહાઇડ અને કીટોન, આલ્કેનાલ અને આલ્કેનોલનું સામાન્ય સૂત્ર સરખું હોય. દાખલા તરીકે અત્યારે હું 3 કાર્બન ધરાવતો આલ્ડીહાઇડ લઈ લઉં સમાંતરમી શ્રેણીમાં અને 3 કાર્બન ધરાવતો કીટોન લઈ લઉં, તો બંનેનું સામાન્ય સૂત્ર સરખું થશે, C3H6O. પણ બંનેનું બંધારણ સૂત્ર ભિન્ન થશે. એ બંધારણ સૂત્ર ભિન્ન જે છે એ ક્રિયાશીલ સમૂહના આધારે ભિન્ન છે. એટલે આલ્ડીહાઇડ અને કીટોનને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવામાં આવે. એટલે આલ્ડીહાઇડ અને કીટોન સમઘટકો છે એટલે સમાન ક્રિયાશીલ સમૂહમાં કાર્બોનિલ સમૂહ એક સરખો ધરાવે છે. એટલે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં લગભગ સામ્યતા હોય. ભૌતિક ગુણધર્મ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, પ્રમાણમાં થોડા ભિન્ન હોય, પણ રાસાયણિક ગુણધર્મ તો એના જે બંધારણ છે એમાં કાર્બોનિલ સમૂહ કોમન છે એટલે લગભગ સમાન હોય. બંને એકબીજાના સમઘટકો હોય એટલે બંનેનો અભ્યાસ એક સાથે કરવામાં આવે. એટલે આપણે જ્યારે ભણશું ત્યારે હું આમ જ બોલીશ, આલ્ડીહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓ, આલ્ડીહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મો. પરંતુ કાર્બોક્સિલિક એસિડ સદંતર ભિન્ન ગુણધર્મો ધરાવે. પહેલું કારણ તો એનું આ એસિડિક સ્વભાવ થાય. કાર્બોક્સિલિક એસિડની બીજી ભિન્નતા આલ્ડીહાઇડ અને કીટોનથી સમજાવી હોય તો મેઇન અગત્યની માહિતી કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી કે કાર્બોક્સિલેટ આયનમાં સંસ્પંદન થતું જોવા મળે અને સંસ્પંદનને કારણે કાર્બોક્સિલેટ આયન સ્થાયી હોય. ઉપરાંત જે આ C+O છે એ ડબલ બોન્ડ ઓની વર્તણૂક દ્વિબંધની બદલે 1.5 બંધ જેવી હોય. સંસ્પંદનને કારણે ઇલેક્ટ્રોન યુગમાં બંને ઓક્સિજન ઉપર સ્થાનાંતરિત થતું હોય એટલે આ બંધ લંબાઈ સમાન હોય, જે એક બંધ કરતાં ટૂંકી પણ દ્વિબંધ કરતાં વધારે જોવા મળે. એટલે આમ આલ્ડીહાઇડ અને કીટોન કરતાં માટે કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો સદંતર ભિન્ન હોય. આ C+O બંધ ધરાવે, પરિણામે અસંતૃપ્તતાનો ગુણધર્મ ધરાવે. પરંતુ કાર્બોક્સિલિક એસિડમાં બેન્ઝીન જેવું થયું, દ્વિબંધ અને એક બંધની વચ્ચેની બંધની પ્રકૃતિ આવી, પરિણામે આના કરતાં વધારે સ્થિરતા ધરાવે. કાર્બોક્સિલિક એસિડ છે આની જેમ યોગશીલ પ્રક્રિયા દર્શાવવાને બદલે આલ્ડીહાઇડ અને કીટોન છે એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા દર્શાવે, જ્યારે કાર્બોક્સિલિક એસિડ છે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે. એટલે આમ આખું ડિફરન્ટ કાર્બોક્સિલિક એસિડની જે કેમિકલ ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એ આલ્ડીહાઇડ અને કીટોન કરતાં ઘણી બધી ભિન્ન છે. એટલે આપણે પાઠમાં 3 કાર્બોનિલ સંયોજનના મુખ્ય પ્રકાર છે એટલે પાઠનું નામ એક સાથે બોલીએ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. પણ જ્યારે આપણે અભ્યાસ કરીશું ત્યારે 2 પાર્ટમાં પાઠને વહેંચી દઈશું, આલ્ડીહાઇડ અને કીટોનનો અભ્યાસ તથા કાર્બોક્સિલિક એસિડ અને એના સંયોજનોનો અભ્યાસ. ક્લિયર? આ માહિતી ખાસ યાદ રાખવાની કે કાર્બોક્સિલેટ આયનમાં સંસ્પંદનને કારણે વધુ સ્થિરતા જોવા મળે. એટલે ક્યારેક કોઈક વખત તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે કાર્બોક્સિલિક એસિડ આલ્ડીહાઇડ અને કીટોનની જેમ કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ તો ધરાવે જ છે, કાર્બોનિલ સમૂહ તો ધરાવે જ છે, છતાંય કાર્બોક્સિલિક એસિડ કેમ યોગશીલ પ્રક્રિયા દર્શાવતું નથી? આલ્ડીહાઇડ અને કીટોન આપણે આગળ ભણશું કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા દર્શાવે, તો કાર્બોક્સિલિક એસિડ સમાન કાર્બોનિલ સમૂહ તો એ પણ ધરાવે છે, છતાંય કેમ યોગશીલ પ્રક્રિયા દર્શાવતું નથી? તો એનો આન્સર તમારે આ સંસ્પંદનથી આપવાનો થાય કે કાર્બોક્સિલિક એસિડના કાર્બોક્સિલેટ એનાયનમાં સંસ્પંદન જોવા મળે, પરિણામે એ સ્થાયી હોય, પરિણામે એ આલ્ડીહાઇડ અને કીટોન જેવી કાર્બોનિલ સમૂહ ધરાવતું હોવા છતાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા દર્શાવતું નથી. બરાબર? સમજાય છે? ક્લિયર? હવે આ પાઠ શું કામ ભણવો જોઈએ? આલ્ડીહાઇડ અને કીટોન અને કાર્બોક્સિલિક એસિડનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? તો એનું રીઝન આમ આપી શકાય કે કાર્બોનિલ સંયોજનો છે, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો છે એ કાર્બનિક રસાયણ વિજ્ઞાન માટે ઘણા બધા અગત્યના.
ઘણી બધી પ્રક્રિયાઓમાં આગળ જે સંયોજનો બનાવવા હોય, દાખલા તરીકે ઘણા બધા પ્લાસ્ટિકની બનાવટમાં, ઘણા બધા ઔષધોની બનાવટમાં, ઘણા રેઝિનની બનાવટમાં, રંગકોની બનાવટમાં આ આલ્ડીહાઇડ અને કીટોન તથા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો એટલે કે કાર્બોનિલ સંયોજનો નેસેસરી અનિવાર્ય છે. કુદરતમાંથી પણ ઘણા બધા ઉપયોગી કાર્બોનિલ સંયોજનો મળી આવે કે જે પણ રો મટીરિયલ તરીકે અન્ય પદાર્થોની બનાવટ માટે ઘણા બધા અગત્યના થાય. મોટાભાગની પ્રક્રિયાઓમાં દ્રાવક તરીકે ફોર્માલ્ડિહાઇડ, એસિટોન, સૌથી વધુ એસિટોનનો ઉપયોગ થાય. તો એસિટોન છે એ અગત્યનું દ્રાવક છે, એટલે કીટોન ઘણા બધા સંયોજનો દ્રાવક તરીકે ઉપયોગી છે. કુદરતમાંથી મળતા ઘણા બધા સુગંધીદાર પદાર્થો કે જે અન્ય ખાદ્ય પદાર્થોની બનાવટ વખતે સ્વાદ અને સુગંધ લઈ આવવા માટે ઉપયોગી છે, એ મોટાભાગે આલ્ડીહાઇડ અને કીટોનના વર્ગમાંથી આવતા જોવા મળે. આ ઉપરાંત બાયોકેમિકલ પ્રોસેસ, વનસ્પતિ અને પ્રાણીઓમાં જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એના પણ આલ્ડીહાઇડ અને કીટોન તથા કાર્બોક્સિલિક એસિડ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે. તમે ગ્લુકોઝ બોલો, ફ્રુક્ટોઝ બોલો, એમિનો એસિડ બોલો, તે બધામાં આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વર્ગના સંયોજનોનો મુખ્યત્વે સમાવેશ થતો હોય. એટલે આમ કાર્બનિક રસાયણમાં આપણે જે ક્રિયાશીલ સમૂહો ભણ્યા, હેલાઇડ, આલ્કોહોલ, ફિનોલ ઇથર વગેરે, હાઇડ્રોકાર્બન, તો એમાં જે હવે આપણે કાર્બોનિલ સંયોજનો ભણીએ છીએ એ ઘણા બધા અગત્યના ગણાય. એટલે આપણે આ પાઠમાં આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોનિલ સંયોજનોનો, કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનો અભ્યાસ કરવાનો થશે. બરાબર. આગળ જતાં તમે પોલિમરવાળો પાઠ ભણશો ત્યારે ઘણા બધા પોલિમરની બનાવટમાં તમારે આલ્ડીહાઇડ, કીટોન અથવા કાર્બોક્સિલિક એસિડનો યેન કેન પ્રકારનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ આવશે. એટલે જેમ જેમ રસાયણ વિજ્ઞાન કાર્બનિકનું તમે આગળ વધતા જશો એમ આ સંયોજનોની અનિવાર્યતા તમને સમજાતી જશે. બરાબર. એટલે પ્રસ્તાવનામાં આપણને સમજાવ્યું છે કે ઘણા બધા ક્ષેત્રોમાં કાર્બનિક રસાયણના લેવલે આ કાર્બોનિલ સંયોજનો ઉપયોગી છે. એટલે સિલેબસમાં એક ચેપ્ટર તરીકે હવે આપણે આ ભણીએ છીએ. સુગંધીદાર દ્રવ્યોમાં ઘણા બધા ઉદાહરણ આપ્યા છે. એમાંથી જો ઉદાહરણ તમને પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય એવા વિચારીએ તો આ ઉદાહરણ મોસ્ટ આઈએમપી યાદ રાખજો. અને 4-હાઇડ્રોક્સી 3-મિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ કહેવાય. 4-હાઇડ્રોક્સી 3-મિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. આ બેન્ઝાલ્ડિહાઇડ છે એ વેનિલિન પ્રચલિત નામ તરીકે ઉપયોગી છે. જેવી રીતના કોફીના કેમ બી આવે એવી રીતના વેનિલાના સીડ આવે. જે આપણે વેનિલા આઈસ્ક્રીમ ને વેનિલા ફ્લેવર બોલતા હોય ને એ હકીકતમાં આ સંયોજનની સુગંધ છે. આપણે કેમ હમણાં વાત થઈ કે ઘણા બધા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો સુગંધીદાર હોય અને સ્વાદને સુગંધ ઉમેરવા માટે ખાદ્ય પદાર્થમાં વપરાતા રસાયણોની બનાવટમાં ઘણા બધા આલ્ડીહાઇડ અને કીટોન વપરાય. તેમાંથી અગત્યનું વેનિલિન, ઘણું બધું અગત્યનું જે વેનિલા સીડમાંથી મળે. તો આ વેનિલિન છે એ એરોમેટિક આલ્ડીહાઇડ છે. આના ઉપરથી જ આપણે વેનિલા ફ્લેવર શબ્દ આવે. વેનિલાની જે સ્મેલ અને સ્વાદ છે એ આ વેનિલિનને કારણે હોય. તો ક્યારેક પૂછે કે વેનિલિનનું બંધારણ અને નામ આપો, તો બંધારણ આ રીતના યાદ રાખવાનું કે એરોમેટિક વિસ્થાપિત આલ્ડીહાઇડ છે. અને જો નામ પૂછે તો આમ નામ આપવાનું 4-હાઇડ્રોક્સી 3-મિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. એવી જ રીતના એક પ્રકારનું મેડોસ્વીટ નામનો પ્લાન્ટ આવે. એ પ્લાન્ટમાંથી ફળ જેવી મીઠી વાસ ધરાવતું એક રસાયણ મળે. એ રસાયણ છે એ સેલિસાલ્ડિહાઇડ હોય તો એ ફ્રૂટી સ્મેલ મેડોસ્વીટ નામના વનસ્પતિ પ્લાન્ટમાંથી મળતું આ જે અર્ક છે એ પણ ઘણીવાર ખાદ્ય પદાર્થમાં સ્વીટ સ્મેલ, ફ્રૂટી સ્મેલ ઉમેરવા માટે વપરાતું રસાયણ ગણાય. તો આ સેલિસાલ્ડિહાઇડ પણ સુગંધીદાર દ્રવ્ય તરીકે ઉપયોગમાં લઈ શકાય. આવી જ રીતના સિન્નેમાલ્ડિહાઇડ, આની પહેલાં મેં એક વખત નામ લખાયું હતું. એ ટિપિકલ તજ જેવી વાસ ધરાવે, તજ જેવી સ્મેલ ધરાવે. એટલે જ્યારે તજની સ્મેલ અને સ્વાદ જોઈતો હોય ત્યારે આ સિનેમાલ્ડિહાઇડ નામના એરોમેટિક ચક્ર સાથે જોડાયેલા આલ્ડીહાઇડનો ઉપયોગ કરવામાં આવે. તો આનું પ્રચલિત નામ સિન્નેમાલ્ડિહાઇડ થશે. તો સિન્નેમાલ્ડિહાઇડ પણ એક સુગંધીદાર દ્રવ્ય છે. એની સુગંધ કોની સાથે સામ્યતા ધરાવે તો તજમાંથી જે અર્ક મળે એ આ સિન્નેમાલ્ડિહાઇડને કારણે સ્મેલ ધરાવતો હોય. તો જ્યારે આવી સ્મેલ જોઈતી હોય ત્યારે આ પ્રકારના આલ્ડીહાઇડનો ઉપયોગ કરાય. તો સિનેમાલ્ડિહાઇડનું ક્યારેક કોઈક વખત બંધારણના IUPAC નામ પૂછે તો બંધારણ મેં તમને લખીને સમજાવ્યું. IUPAC નામ પૂછે તો 1, 2, 3 પ્રોપ 3 ફિનાલ એટલે 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ આવું નામ આપી અને સિનેમાલ્ડિહાઇડનું બંધારણ તમારે લખવાનું થાય. ક્લિયર? આવી જ રીતના કપૂર, જેને આપણે કેમ્ફર કહેતા હોય, કપૂર એ એક સ્મેલ ધરાવતું ઉપયોગી
સંયોજન છે, તો એ સંયોજન છે એ કીટોનિક ગ્રુપ ધરાવતું હોય, એલિફેટિક કીટોન ધરાવતું હોય. તો આવા તો ઘણા બધા ઉદાહરણ આવે. એમાંથી આપણને કેટલાક જાણીતા ઉદાહરણ લઈ અને સમજાવ્યું છે કે કુદરતમાંથી ઘણા બધા સુગંધીદાર દ્રવ્યો એ આલ્ડીહાઇડ અને કીટોનના સ્વરૂપમાં મેળવવામાં આવે, જેનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં સ્વાદ અને સુગંધ લેવા માટે કરી શકાય. તો એમાંથી આ 3ના બંધારણ જે તમને આપ્યા છે યાદ રહે તો રાખજો, ઘણીવાર પરીક્ષામાં પૂછી શકે. વેનિલિન, સેલિસાલ્ડીહાઇડ અને સિનેમાલ્ડીહાઇડ. સેલિસાલ્ડીહાઇડ તો યાદ રાખવું હોય તો ઇઝી છે, આપણે સેલિસિલિક એસિડ ભણી જ ગયા છીએ. તો સેલિસિલિક એસિડના જેવું જ બંધારણ છે, COOH ને બદલે CHO આવે એટલે એનું નામ સેલિસિક એસિડ ઉપરથી શું આપવામાં આવે? સેલિસાલ્ડીહાઇડ આપવામાં આવે. ક્લિયર? હવે જો આ કાર્બોક્સિલિક એસિડ છે એમાંથી બનતા સંયોજનોનું વર્ગીકરણ કરીએ તો સૌથી પહેલો પ્રકાર આ રીતના પાડી શકાય કે કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોક્સી સમૂહનું વિસ્થાપન જો હેલોજન વડે કરવામાં આવે, ટૂંકમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ, હેલોજન દાખલ થાય અને OH- નું વિસ્થાપન કરી અને જો સંયોજન બનાવવામાં આવે તો આવા સંયોજનોને એસિડ હેલાઇડ સંયોજનો કહેવામાં આવે. આવા સંયોજનો માટે શબ્દ વપરાય એસિડ હેલાઇડ. આ જ પ્રકારે જો કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોક્સી સમૂહનું વિસ્થાપન આલ્કોક્સી સમૂહ વડે કરવામાં આવે તો ત્યારે બનતું સંયોજન આ પ્રકારનું બંધારણ ધરાવતું હોય, RCOOR. અને આવા RCOOR બંધારણ ધરાવતા સંયોજનોને એસ્ટર સંયોજનો કહેવામાં આવે. આપણે આની પહેલાંના પાઠમાં ભણી ગયા એસ્ટરીકરણ. આલ્કોહોલની કાર્બોક્સિલિક એસિડ સાથેની એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો તો એસ્ટર અને પાણી મળે. એ પ્રક્રિયાને એસ્ટરિફિકેશન અથવા સેપોનિફિકેશનના નામથી ઓળખાય. તો એસ્ટર પણ કાર્બોનિલ સમૂહ ધરાવતું સંયોજન કહેવાય, જેને કાર્બોક્સિલિક એસિડનું વ્યુત્પન્ન અથવા તો એમાંથી બનતું સંયોજન કહેવામાં આવે. ત્યારબાદ જો કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોક્સી સમૂહનું વિસ્થાપન Na2- કેન્દ્રાનુરાગી આયન વડે કરવામાં આવે તો ત્યારે બનતું સંયોજન RCONH2 પ્રકારનું હોય. આવા સંયોજનોને એમાઇડ સંયોજનોના નામથી ઓળખવામાં આવે. એટલે આ પાઠમાં આપણે થોડી ઘણી માહિતી આ એમાઇડ સંયોજનોની પણ મેળવવાની થાય, કારણ કે એમાં પણ C ડબલ બોન્ડો છે. એટલે એમાઇડને પણ કાર્બોનિલ સંયોજન કહેવાય, જેને કાર્બોક્સિલિક એસિડનું વ્યુત્પન્ન ગણવામાં આવે. વ્યુત્પન્ન અથવા ડેરિવેટિવ એટલે શું? એમાંથી મળતું સંયોજન. એટલે કાર્બોક્સિલિક એસિડમાંથી સંયોજન મળે એમાઇડ એટલે એને કાર્બોક્સિલિક એસિડનું ડેરિવેટિવ અથવા તો વ્યુત્પન્નના નામથી ઓળખાય. આવી જ રીતના જો કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોક્સી સમૂહનું વિસ્થાપન અન્ય કોઈ કાર્બોક્સિલેટ આયન વડે કરવામાં આવે, કેન્દ્રાનુરાગી આયન કાર્બોક્સિલેટ કાર્બન સાથે જોડાય OH- નું વિસ્થાપન કરે તો ત્યારે બનતું સંયોજન આ પ્રકારનું સૂત્ર ધરાવતું હોય. આ સૂત્ર ધરાવતા સંયોજનોને જનરલી આપણે આમ લખવા ટેવાયેલા હોય, RCO 2 વખત O. આવા સંયોજનોને એસિડ એનહાઇડ્રાઇડના નામથી ઓળખવામાં આવે. આ પ્રકારના સંયોજનોને એસિડ એનહાઇડ્રાઇડના નામથી ઓળખાય. એટલે આ પાઠમાં આપણે મુખ્યત્વે આ 7 સંયોજનોની ચર્ચા આવશે. આલ્ડીહાઇડ અને કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સિલિક એસિડમાંથી બનતા અન્ય વ્યુત્પન્નો જેમાં એસિડ હેલાઇડ, એમાઇડ, એસ્ટર અને એનહાઇડ્રાઇડ, આ 4 સંયોજનોનો સમાવેશ થાય. એટલે આ 7 સંયોજનોની પ્રાથમિક માહિતી તમારી પાસે હોવી જોઈએ, જે આપણે મેળવી. હવે આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે પાઠમાં આગળ હવે અભ્યાસ કરીશું તો પાઠને આપણે 2 પાર્ટમાં વહેંચી દઈશું. સૌથી પહેલું ભણશું આલ્ડીહાઇડ અને કીટોન. તો હવે આલ્ડીહાઇડ અને કીટોન માટેની જે સામાન્ય ચર્ચા છે એમાંથી સૌથી પહેલી ચર્ચા મેં તમને સમજાવી કે આલ્ડીહાઇડ અને કીટોન એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો ગણાય. ક્યારેક કોઈક વખત પૂછે કે શા માટે આલ્ડીહાઇડ અને કીટોન એકબીજાના ક્રિયાશીલ સમૂહ છે, તો સમજાવવાનું કે આલ્કેનોન અને આલ્કેનાલ બંનેનું સામાન્ય સૂત્ર સરખું હોય, CnH2nO, પણ બંનેનું બંધારણ સૂત્ર એના ક્રિયાશીલ સમૂહના આધારે ભિન્નતા ધરાવે. પરિણામે આલ્ડીહાઇડ અને કીટોનને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. ઘણીવાર આનો ઉપયોગ બાયોલોજીમાં કરવા છે. બી ગ્રુપવાળાને તો આવડતું હશે, જો એ ગ્રુપવાળાને ના ખબર હોય ને તો યાદ રાખજો કે ગ્લુકોઝ છે એને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કહેવાય. અને એના જેવું જ સૂત્ર C6H12O6, બંનેનું સૂત્ર સમાન થાય
પણ આની પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ કહેવાય. આમાં કીટોન સમૂહ હોય એટલે આને પોલીહાઇડ્રોક્સી કીટોન કહેવાય. એટલે બેયમાં ક્રિયાશીલ સમૂહનો ફેર છે. અણુસૂત્ર સમાન પરંતુ બંધારણ સૂત્ર પ્રમાણે બંનેમાં ક્રિયાશીલ સમૂહનો ફેર છે. એક પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે અને એક પોલીહાઇડ્રોક્સી કીટોન છે. તો પરિણામે આ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો આપણે બોલતા હોય તો સમાન અણુસૂત્ર હોવાથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. એટલે ક્યારેક કોઈક વખત પૂછે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને કયા પ્રકારના સમઘટકો કહેવાય તો યાદ રાખવાનું કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝને ક્રિયાશીલ સમૂહ સમઘટકો ગણવામાં આવે. ક્લિયર? ત્યાર પછી આલ્ડીહાઇડની જે સમાનધર્મી શ્રેણી છે એ એક કાર્બનથી સ્ટાર્ટ થઈ શકે, પણ કીટોનની સમાનધર્મી શ્રેણી છે એમાં મિનિમમ 3 કાર્બનની જરૂર પડે. જ્યારે આલ્કેનોનની ચર્ચા કરતા હોય ત્યારે કેટલા કાર્બનથી સ્ટાર્ટ થાય? 3 કાર્બનથી સ્ટાર્ટ થાય. મિનિમમ 3 કાર્બનની જરૂર પડે. જ્યારે આલ્ડીહાઇડની સમાનધર્મી શ્રેણી 1 કાર્બનથી સ્ટાર્ટ થઈ શકે. આ જનરલ નોલેજ, સામાન્ય પાયાનું જ્ઞાન આપણને આવડતું હોવું જોઈએ. ત્યાર પછી હું આલ્ડીહાઇડ લખું તો આપોઆપ હવે તમને યાદ આવી જવું જોઈએ કે એની અંદર ચલરૂપક ફેરફાર થાય અને એનું ઇનોલ સ્વરૂપ પણ અસ્તિત્વમાં હોય. એટલે આલ્ડીહાઇડ લખો કે કીટોન લખો ત્યારે તમારે જાતે ચલરૂપકતા યાદ કરીને એનું ઇનોલ સ્વરૂપ યાદ રાખવાનું કે જ્યારે હું આ સંયોજન લખતો હોય ત્યારે એનું ઇનોલ સ્વરૂપ એની સાથે અસ્તિત્વ ધરાવતું જ હોય, બે વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય. પણ કીટો સ્વરૂપ વધુ સ્થાયી હોવાથી મુખ્યત્વે આપણે કીટો સ્વરૂપને ધ્યાનમાં લેતા હોય. કીટો સ્વરૂપ વધારે સ્થાયી હોવાથી આલ્ડીહાઇડમાં આપણે આ સ્વરૂપને ધ્યાનમાં લેતા હોય, પણ જો ક્યારેક સમઘટકતાની ચર્ચા આવે તો આ યાદ રાખવાનું કે આલ્ડીહાઇડ અને કીટોનમાં કીટો ઇનોલ ચલરૂપકતા જોવા મળે છે. ક્લિયર? આવી જ રીતના કીટોનમાં જો હું હજી આગળ વધતો હોય તો એમાં હજુ એક વધારાની સમઘટકતા યાદ રાખવાની કે કેટલીક વાર કીટોનમાં મેટામર પ્રકારની સમઘટકતા પણ ઉદ્ભવી શકે. દાખલા તરીકે અત્યારે મેં એમ કીધું હોય કે મારી પાસે પેન્ટેન 2 ઓન છે અને તમારી પાસે પેન્ટેન 3 ઓન છે, તો આ બંને કયા પ્રકારના સમઘટકો થાય? તો 11થમાં મેં તમને સમજાવ્યું હતું કે ઉતાવળથી ખાન સમઘટકો જવાબ ના લખતા. પેન્ટેન 2 ઓન અને પેન્ટેન 3 ઓનમાં આ હાઇડ્રોકાર્બનની શૃંખલા કાર્બોનિલ સમૂહની સાથે જે જોડાયેલી છે એ ભિન્ન છે, બાકી અણુસૂત્ર સરખું છે, બંધારણ સૂત્ર સરખું છે. તો આવી સમઘટકતાને મધ્યાવયવી સમઘટકતા અથવા તો મેટામર્સ પ્રકારની સમઘટકતા કહેવાય. એટલે કીટોનમાં કીટો ઇનોલ ચલરૂપકતા હોય અને કીટોનમાં આવી મેટામર પ્રકારની શક્યતા પણ હોય અને સમાન અણુસૂત્ર ધરાવતું આલ્ડીહાઇડ પણ શક્ય બને. એટલે આમ આ પાઠમાં જ્યારે આપણે સમઘટકતાના લેવલથી ચર્ચા કરવી હોય તો આમ કહેવાય કે આલ્ડીહાઇડ અને કીટોનને ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. અહીંયા મારે પ્રોપેનાલ લેવું પડે, આ બેની ચર્ચા નથી ચાલતી. ટૂંકમાં અણુસૂત્ર સરખું હોય તો પ્રોપેનાલ અને પ્રોપેનોનને ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. એનું ને એનું ઇનોલ રૂપે હોય આલ્ડીહાઇડ અને કીટોન બંનેમાં, અને કીટોનમાં ઘણીવાર આવી મેટામર પ્રકારની સમઘટકતા પણ ઉદ્ભવી શકે. ક્લિયર? ભલે અત્યારે ટેક્સ્ટ બુકમાં ન હોય પણ આપણે અત્યારે જો આલ્ડીહાઇડ અને કીટોનની સામાન્ય માહિતી ઇન્ટ્રોડક્શનમાં લેતા હોય તો ભેગું ભણી લેવાય. ભલે રિપીટેશન થાય, એટલું બીજી વાર વાંચવું ઓછું, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીને એટલું યાદ કરવું ઓછું, સાથે આપણે ભણી લેવાય. બરાબર? એટલે અત્યારે આપણી નોટબુકમાં નોંધવું હોય તો નોંધી લેવાનું, ટેક્સ્ટબુકમાં નથી, પણ એકવાર રિપીટેશન થઈ જાય એ બાને તમારે એકવાર પાછું પુનરાવર્તન થઈ જાય કે આલ્ડીહાઇડ અને કીટોનમાં ટોટોમેરિઝમ હોય અને કીટોનમાં મેટામેરિઝમ પ્રકારની સમઘટકતા બી હોય. ક્લિયર? હવે આલ્ડીહાઇડ અને કીટોનનું નામકરણની ચર્ચા આવે તો નામકરણ 2 પ્રકારે ઉપયોગમાં આપણે લેતા હોય. જનરલી સામાન્ય નામે આપતા હોય અને IUPAC નામકરણ પણ કરતા હોય. તો જો આલ્ડીહાઇડ અને કીટોનમાં સામાન્ય નામ આપવું હોય તો આલ્ડીહાઇડનું સામાન્ય નામ હમણાં જ મેં તમને સમજાવ્યું કે એના અનુવર્તી કાર્બોક્સિલિક એસિડના સામાન્ય નામ ઉપરથી આપવામાં આવે. જે કાર્બોક્સિલિક એસિડ હોય એનો ઓઇક એસિડ પ્રત્યે કાઢી અને એની જગ્યાએ આલ્ડીહાઇડ પ્રત્યે ઉમેરી અને મેજોરિટી આલ્ડીહાઇડનું સામાન્ય નામકરણ કરવામાં આવે. દાખલા તરીકે મેં આમ લખ્યું હોય અને તમને એમ પૂછું કે આનું સામાન્ય નામ શું છે તો તમે તરત જ કહેશો કે સર ફોર્મિક એસિડ. તો હવે જો ફોર્મિક એસિડને બદલે હું આલ્ડીહાઇડ લઈ લઉં 1 કાર્બન ધરાવતો તો એનું નામ ફોર્મિક એસિડ ઉપરથી ફોર્માલ્ડીહાઇડ આપવામાં આવે. ક્લિયર? એટલે આલ્ડીહાઇડનું સામાન્ય નામકરણ જનરલી
એનો અનુવર્તી એટલા કાર્બન ધરાવતો જે કાર્બોક્સિલિક એસિડ હોય એમાંથી ઓઇક એસિડ પ્રત્યે કાઢી અને આલ્ડીહાઇડ પ્રત્યે ઉમેરીને જનરલી નામકરણ કરવામાં આવે છે. બરાબર સમજાય છે? આ જ પ્રમાણે જો હવે તમે સમજી શકો કે 2 કાર્બનવાળા કાર્બોક્સિલિક એસિડને આપણે એસિટિક એસિડ કહેતા હોય તો 2 કાર્બનવાળા આલ્ડીહાઇડને એના ઉપરથી એસિટાલ્ડીહાઇડના નામથી ઓળખવામાં આવે. આ જ રીતના પ્રોપિયોનોઇક એસિડને બદલે પ્રોપિયોનાલ્ડીહાઇડ, બ્યુટીરિક એસિડને બદલે બ્યુટીરાલ્ડીહાઇડ, પછી 5 કાર્બનવાળા એસિડને વેલેરિક એસિડ કહેવાય. 5 કાર્બનવાળો જે એસિડ હોય એનું જો સામાન્ય નામ આપો ને તો એ વેલેરિક એસિડ આપવામાં આવે. તો 5 કાર્બનવાળા આલ્ડીહાઇડનું નામ એના ઉપરથી વેલેરાલ્ડીહાઇડ આપવામાં આવે. માનો કે અત્યારે મેં આમ કીધું હોય કે આ સંયોજનનું નામ આપો, સામાન્ય નામ આપો, તો અત્યારે તમે જોઈ શકો કે 4 કાર્બન છે તો 4 કાર્બન અને 1 કાર્બન શાખામાં છે. તો આનું જો કાર્બોક્સિલિક એસિડનું પ્રચલિત નામ આપવું હોય તો શું લખાય? આઇસોબ્યુટીરિક એસિડ. આઇસોબ્યુટીરિક એસિડ. તો આનું નામ આપવું હોય તો શું આપવામાં આવે? આઇસોબ્યુટીરાલ્ડીહાઇડ. આઇસોબ્યુટીરાલ્ડીહાઇડ. આવી જ રીતના 6 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ હોય તો એને કેપ્રોઇક એસિડ કહેવાય. 6 કાર્બનવાળા કાર્બોક્સિલિક એસિડને કેપ્રોઇક એસિડ કહેવાય. તો કાર્બોક્સિલિક એસિડને બદલે જો આલ્ડીહાઇડ આપ્યું હોય તો હવે એના માટે કેપ્રાલ્ડીહાઇડ શબ્દ વાપરવામાં આવે. આના માટે શબ્દ કયો વાપરવામાં આવે? કેપ્રાલ્ડીહાઇડ. 6 કાર્બનવાળો આલ્ડીહાઇડ હોય તો એના માટે કેપ્રાલ્ડીહાઇડ. 5 કાર્બનવાળો નોર્મલ શૃંખલાવાળો આલ્ડીહાઇડ હોય તો એના માટે વેલેરાલ્ડીહાઇડ. 4 કાર્બન હોય તો બ્યુટીરાલ્ડીહાઇડ, કાર્બન શાખામાં હોય તો આઇસોબ્યુટીરાલ્ડીહાઇડ. આવી રીતના જુદા જુદા આલ્ડીહાઇડનું નામ એના અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ ઉપરથી કરવામાં આવે. હમણાં જ હજુ મેં તમને સેલિસાલ્ડીહાઇડ સમજાવ્યું કે સેલિસિલિક એસિડ છે એને બદલે જો CHO આવી જાય COOHની જગ્યાએ તો આપણે એનું સેલિસિલિક એસિડને બદલે નામ શું કરીએ? સેલિસાલ્ડીહાઇડ. આ જ પ્રકારે આ સંયોજન હોય તો મેં આનું નામ તમને લખાવ્યું હતું 11માં કે જો 2 કાર્બોક્સિલિક એસિડ બેન્ઝીન સાથે ઓર્થો સ્થાનમાં જોડાયેલા હોય ક્રિયાશીલ સમૂહ તરીકે તો એવા એરોમેટિક ડાયકાર્બોક્સિલિક એસિડનું સામાન્ય નામ થેલિક એસિડ છે. શું નામ છે? થેલિક એસિડ. તો અત્યારે જો હવે હું અહીંયા કાર્બોક્સિલિક એસિડને બદલે અહીંયા હાઇડ્રોજન લખી નાખું અને આલ્ડીહાઇડ સ્વરૂપમાં આપું તો હવે તમને આવડી જવું જોઈએ કે તો આનું નામ થેલાલ્ડીહાઇડ આપવામાં આવે. આ સંયોજનનું નામ થેલાલ્ડીહાઇડ અપાય. આ જ પ્રકારે માનો કે બેન્ઝોઇક એસિડ આપણે બોલતા હોય એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ માટે તો જો આલ્ડીહાઇડ હોય એરોમેટિક તો એના માટે બેન્ઝાલ્ડીહાઇડ શબ્દ વાપરવામાં આવે. એટલે આવી રીતના જો સામાન્ય નામ કરવું હોય તો જનરલી આલ્ડીહાઇડ પ્રત્યે ઉમેરી એના અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ ઉપરથી નામ આપવામાં આવે. ક્લિયર? સમજાય છે બધાને? જો એલિસાયક્લિક હોય, એલિસાયક્લિક હાઇડ્રોકાર્બનની શૃંખલા હોય અને એની સાથે જો આલ્ડીહાઇડ સમૂહ જોડાયેલો હોય તો આવા સંયોજનોના નામકરણ કરતી વખતે જે એલિસાયક્લિક હાઇડ્રોકાર્બન છે એ અને એની સાથે કાર્બાલ્ડીહાઇડ પ્રત્યે ઉમેરી અને નામકરણ કરવામાં આવે. તો હવે જો આનું નામ આપવું હોય તો આમ અપાય સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. ઘણીવાર આના માટે સાયક્લોહેક્ઝેનાલ શબ્દ પણ વાપર્યો હોય તો જે જૂનું નામ છે એ સાયક્લોહેક્ઝેનાલ આપવામાં આવતું, પરંતુ અત્યારે જો તમારે નામ ઉપયોગમાં લેવું હોય તો આ રીતથી એલિસાયક્લિક આલ્ડીહાઇડનું નામ આ રીતથી આપવામાં આવે. જે ચક્રીય હાઇડ્રોકાર્બન છે એ અંતે પ્રત્યય કયો ઉમેરવામાં આવે? કાર્બાલ્ડીહાઇડ. એટલે તો આનું નામ સાયક્લોહેક્ઝાન કાર્બાલ્ડીહાઇડ આપવામાં આવે. સામાન્ય નામે આ જ અપાય અને IUPAC નામ પણ આ જ અપાય. ક્લિયર? હવે આમાંનામાં માનો કે કોઈ અન્ય વિસ્થાપિત સમૂહ છે. સપોઝ હું એમ કહી દઉં કે અહીંયા મેં બ્રોમિન દાખલ કરી દીધું, આની અંદર મેં અહીંયા બ્રોમિન દાખલ કર્યું અને અહીંયા મિથાઇલ દાખલ કર્યું અને હવે હું એમ કહી દઉં કે આનું સામાન્ય નામ આપો. તો જ્યારે આવી રીતના આલ્ડીહાઇડ અને કીટોનમાં અન્ય વિસ્થાપિત સમૂહ હોય અને એનું સામાન્ય નામ આપવું હોય ત્યારે CHO સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એને આલ્ફા કાર્બન તરીકે ઓળખવામાં આવે. બાજુના કાર્બનને બીટા, એના પછી ગેમા, એના પછી ડેલ્ટા, આવી રીતના ગ્રીક સિમ્બોલનો ઉપયોગ કરી અને એ સિમ્બોલના આધારે નામકરણ કરવામાં આવે. એટલે અત્યારે જો મારે આનું નામ આપવું હોય તો આનું નામ આ રીતના આપી શકું
बीटा ब्रोमो, अल्फा बीटा, बीटा ब्रोमो 1 2 3 4 5 વેલેરાલ્ડીહાઇડ। એટલે આ સંયોજનનું જો અત્યારે મારે સામાન્ય નામ આપવું હોય તો આમ આપી શકું, બીટા બ્રોમો વેલેરાલ્ડીહાઇડ। એ જ પ્રમાણે અત્યારે જો મારે આનું નામ આપવું છે તો આલ્ફા બીટા, તો આ નામ આમ થશે બીટા બ્રોમો આલ્ફા મિથાઇલ કેપ્રાલ્ડીહાઇડ, બીટા બ્રોમો આલ્ફા મિથાઇલ કેપ્રાલ્ડીહાઇડ। તો જ્યારે બી વિસ્થાપિત સમૂહ હોય ત્યારે આવા સંયોજનોનું નામકરણ આલ્ફા બીટા ગેમા ડેલ્ટા આવી રીતના CHO સમૂહ સાથે જોડાયેલો જે કાર્બન પહેલો હોય એને આલ્ફા, પછી આગળ ક્રમશઃ બીટા ગેમા ડેલ્ટા ઈટા પીટા આવી રીતના ગ્રીક સિમ્બોલ આપી અને નામકરણ કરવામાં આવે, બરાબર। એવી જ રીતના કેટલાક પ્રચલિત આલ્ડીહાઇડના જો બંધારણને નામ આપવા હોય તો અત્યારે ભેગા ભેગા લખી નાખો કે આ વારંવાર આવશે। તો આ આલ્ડીહાઇડને એક્રોલિન અથવા એકરાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે, એક્રોલિન અથવા એકરાલ્ડીહાઇડ તરીકે ઓળખાય। આ રીતનું બંધારણ જો હોય કોઈ આલ્ડીહાઇડનું તો આ આલ્ડીહાઇડને ક્રોટોનાલ્ડીહાઇડ તરીકે ઓળખવામાં આવે, ક્રોટોનાલ્ડીહાઇડ। આનું નામ શું અપાય? એકરાલ્ડીહાઇડ। આનું નામ શું અપાય? ક્રોટોનાલ્ડીહાઇડ। આવું જ આપણે હમણાં એરોમેટિક ચક્ર સાથે જોડાયેલું ભણ્યા હતા તો એનું નામ સિન્નેમાલ્ડીહાઇડ આપ્યું હતું। તો એવી જ રીતના આવું આલ્કિન એટલે કે દ્વિબંધ ધરાવતું જો અસંતૃપ્ત આલ્ડીહાઇડ હોય તો એમાં કેટલાક અગત્યના આલ્ડીહાઇડમાં આ 3 યાદ રાખો છો કે આવું બંધારણ ધરાવતું જો આલ્ડીહાઇડ હોય તો એને એક્રોલિન અથવા એકરાલ્ડીહાઇડ કહેવાય। આના માટે ક્રોટોનાલ્ડીહાઇડ શબ્દ વપરાય। આને આપણે હમણાં જ ભણ્યા કે સિન્નેમાલ્ડીહાઇડના નામથી ઓળખવામાં આવે, બરાબર। અને કે આવું કોઈ સંયોજન આપ્યું છે એમ કહી દઈએ કે આ સંયોજનનું સામાન્ય નામ આપો, તો આ સંયોજનનું નામ આપતી વખતે આ ઇથર છે ને આલ્ડીહાઇડ છે। તો હવે આપણે એવું 11માં ભણી ગયા કે આલ્ડીહાઇડ વધુ ક્રિયાશીલતામાં આવે, ક્રિયાશીલતાના ક્રમમાં પહેલાં આવે, એટલે હવે આ સંયોજનને આલ્ડીહાઇડ ગણીને નામકરણ આપવું પડે। તો CHO સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એને આલ્ફા ક્યુ, તો હવે નામ આમ અપાય આલ્ફા મિથોક્સી બ્યુટેનાલ, બ્યુટીરાલ્ડીહાઇડ। સામાન્ય નામ આપવું હોય તો આમ અપાય આલ્ફા મિથોક્સી બ્યુટીરાલ્ડીહાઇડ, ક્લિયર। માનો કે આ રીતનું કોઈ સંયોજન છે અને આપણને એમ કહી દઈએ કે આ સંયોજનનું નામકરણ કરો તો સાયક્લોહેક્ઝેન આલ્ફા બીટા ને ગેમા, તો આખું નામ આમ થઈ જાય ગેમા મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ, ગેમા મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ। તો બહુ સિમ્પલ છે, તો ટેક્સ્ટબુકમાં આપણને ઉદાહરણ આપ્યા છે એટલે હું તમને બોર્ડ ઉપર તમારે જાજી મહેનત ના કરવી પડે, સાવ પાકા ના કરવા પડે, ઝડપથી વંચાઈ જાય। અને હોમવર્કમાં એ આપ્યા હતા એટલે ઝડપથી થઈ જાય એટલા માટે આ રિપીટેશન કરાવું છું। સાવ સહેલું છે, કંઈ અઘરું નથી। આવું તો આપણે 11માંય ઘણું બધું ભણી ગયા છીએ, બરાબર। પણ રિપીટેશન થાય અને તમારે ઓછી મહેનત થાય વાંચતી વખતે, એટલા માટે આપણે અત્યારે બોર્ડ ઉપર ફોલો કરી। હવે જો IUPAC નામ આપવું હોય આલ્ડીહાઇડનું તો કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા, દીર્ઘતમ શૃંખલા પ્રમાણે હાઇડ્રોકાર્બનનું નામ લખી અંતે આલ પ્રત્યય લગાડી અને નામકરણ કરવામાં આવે। અને જો વિસ્થાપિત હોય તો આલ્ફા બીટા ગેમાને બદલે ઓછો ક્રમ આવે વિસ્થાપિત સમૂહનો, એવી રીતના નામકરણ કરવામાં આવે। દાખલા તરીકે અત્યારે મને કોઈ એરોમેટિક આલ્ડીહાઇડ આપી નામ કહે કે આ સંયોજનનું IUPAC નામ આપો, તો IUPAC નામ આપી શકું 4 નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ। બેન્ઝાલ્ડીહાઇડ સામાન્ય નામમાં એરાઇલ આલ્ડીહાઇડ માટે સ્વીકારેલું છે અને IUPAC નામમાં બેન્ઝાલ્ડીહાઇડ સ્વીકારેલું છે। ઘણીવાર આને બદલે વધુ પરફેક્ટ નામ આપ્યું હોય તો આમે આપી શકાય 4 નાઇટ્રો બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ, 4 નાઇટ્રો બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ। એટલે આ નામે ચાલે અને આ નામ પણ ચાલે। હમણાં જ મેં આ જે નામ લખ્યું હતું એનું હવે મને IUPAC નામ પૂછે તો મારે ફરક શું કરવાનો, જે ગેમાં લખ્યું હતું એની જગ્યાએ નંબર આપવાનો।
તો 1 2 અને 3, તો આમ કહેવાનું 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ એ આ સંયોજનનું IUPAC નામકરણ થશે. બરાબર. આવી જ રીતના હમણાં મેં તમને સિનેમાલ્ડિહાઇડ લખીને આપ્યું હતું. એમ કે સિનેમાલ્ડિહાઇડનું IUPAC નામ આપો. તો મેં જ્યારે લેક્ચરની શરૂઆતમાં તમને આની સુગંધીદાર દ્રવ્ય તરીકે સમજાવ્યું ત્યારે જ તમને નામ આપ્યું હતું. જો યાદ કરીને હવે ફટાફટ આપી દો તો આમ કહેવાય કે 3-phenyl prop 2-enal. આ સિનેમાલ્ડિહાઇડનું IUPAC નામ થશે. આવી જ રીતના એમ કે ક્રોટોનાલ્ડિહાઇડનું IUPAC નામ આપો. તો ક્રોટોનાલ્ડિહાઇડનું IUPAC નામ આપવું હોય તો કાર્બનની દીર્ઘતમ શૃંખલા 4 કાર્બનની એટલે બ્યુટ 1 2 એટલે બ્યુટ 2-enal એ ક્રોટોનાલ્ડિહાઇડનું IUPAC નામ થાય. ક્લિયર? તો જો IUPAC નામ આપવું હોય તો કાર્બનની દીર્ઘતમ શૃંખલા લઈ એને અંતે આલ પ્રત્યય લગાડી નામકરણ કરવામાં આવે. વિસ્થાપિત સમૂહ હોય તો જે ગ્રીક સિમ્બોલ આલ્ફા બીટા ગેમા ડેલ્ટા હતા એની બદલે નંબર આપીને નામકરણ કરવામાં આવે. બરાબર. જો એરાઇલ આલ્ડિહાઇડ હોય તો બેન્ઝાલ્ડિહાઇડ નામને સામાન્ય અને IUP બંનેમાં સ્વીકારેલું છે એટલે બે નામ ચાલે. ઘણીવાર પરફેક્શન રાખવા માટે બેન્ઝાલ્ડિહાઇડને બદલે બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ લખેલું હોય તો એ નામ પણ IUPAC ગણી શકાય. ક્લિયર? એલિસાયક્લિક જો સંયોજન હોય એમાંથી HO સમૂહ દાખલ થયેલું હોય તો જે એલિસાયક્લિક હાઇડ્રોકાર્બન છે એનું નામ લખી એને અંતે કાર્બાલ્ડિહાઇડ પ્રત્યે ઉમેરી અને IUPAC નામકરણ કરવામાં આવે. બરાબર. હવે એક કરતાં વધારે CHO સમૂહ હોય, દાખલા તરીકે અત્યારે મેં ફેલાલ્ડિહાઇડ લખ્યું ને તમને એમ કહી દીધું કે એનું IUPAC નામ આપો. તો આનું IUPAC નામ આપવું હોય તો બેન્ઝીન હાઇડ્રોકાર્બન તરીકે બેન્ઝીન, પછી 1 2 પહેલા અને બીજા ઉપર ક્રિયાશીલ સમૂહ CHO છે એટલે બેન્ઝીન 1 2 ડાઇકાર્બાલ્ડિહાઇડ. બેન્ઝીન 1 2 ડાઇકાર્બાલ્ડિહાઇડ આ નામ એનું IUPAC નામ તરીકે ગણવામાં આવે. થેલાલ્ડિહાઇડ બોલું તો એનું સામાન્ય નામ થાય, પણ બેન્ઝીન 1 2 ડાયાલ અથવા ડાઇકાર્બાલ્ડિહાઇડ બોલું તો વધુ પરફેક્ટ IUPAC નામ થશે. આવી જ રીતના ધારો કે આમ કહી દઈએ કે CHO આ સંયોજનનું IUPAC નામ આપો તો 1 2 2 કાર્બન ઇથેન આલ પ્રત્યય લગાડું, પણ 2 આલ છે, 2 સમાન હોય તો ડાઈ લગાડી એને નામકરણ થાય એટલે ઇથેન ડાયાલ. પહેલા અને બીજા કાર્બન ઉપર છે એટલે આખું નામ શું થઈ જાય? ઇથેન 1 2 ડાયાલ. એટલે આવી જ રીતના જો CHO આપેલું હોય અને એમ કીધું હોય કે આ સંયોજનનું સામાન્ય અને IUPAC નામ આપો તો IUPAC નામ ઇથેન 1 2 ડાયાલ થાય. અને IUPAC નામને બદલે જો સામાન્ય નામ આપવું હોય તો એને ગ્લાયોક્ઝાલના નામથી ઓળખવામાં આવે. આ સંયોજન આપણે આવી ગયું હતું. જો તમને યાદ હોય ને તો બેન્ઝીનના ઓઝોનોલિસિસ વખતાવ્યું હતું કે બેન્ઝીનનું ઓઝોનોલિસિસ કરો તો 3 મોલ ઓઝોન વપરાઈ જાય અને બેન્ઝીનમાંથી 3 મોલ ગ્લાયોક્ઝાલ છૂટું પડે. એના આધારે આપણે શું તારણ કાઢ્યું હતું જો તમને યાદ હોય તો કે બેન્ઝીનમાં એકાંતરે 3 દ્વિબંધ આવેલા છે. બેન્ઝીન સાયક્લોહેક્ઝેન પ્રણાલી ધરાવે છે અને એકાંતરે 3 દ્વિબંધ આવેલા છે. એની જો સાબિતી આપવી હોય તો તમે ઓઝોનોલિસિસ પ્રક્રિયાથી આપો ત્યારે આ સંયોજન તમારે આવ્યું હતું કે બેન્ઝીનના ઓઝોનોલિસિસથી 3 મોલ ગ્લાયોક્ઝાલ મળે. આવી જ રીતના ધારો કે આવું એક સંયોજન આપ્યું અને મને એમ કીધું કે આ સંયોજનનું IUPAC નામ આપો. તો હવે જો હું કાર્બનની દીર્ઘતમ શૃંખલા લઉં તો 5 કાર્બનની થાય. તો હવે આમ કહી દઉં પેન્ટેન 1 5 ડાયાલ તો આ CHO સમૂહ રહી જાય. તો CHO તો ત્રણેય સમાન છે, ત્રણેયનો સમાવેશ શૃંખલામાં થવો જોઈએ. આમ કહી દઉં 1 2 3 4 તો આખો ભાગ રહી જાય CH2CHO. એટલે આવા સંજોગોમાં આવું જ્યારે બંધારણ આવતું હોય કે કાર્બનની સળંગ લાંબી શૃંખલા CHO સમૂહનો સમાવેશ બધાય ન થાય એવી રીતના ના થઈ શકતી હોય તો આ ત્રણેય CHOને સમાન એક રીતના ટ્રીટમેન્ટ આપવા માટે આને 3 કાર્બનની શૃંખલા ગણ લેવામાં આવે અને 3 કાર્બનને અનુરૂપ નામ આપે પ્રોપેન. પછી 1 2 3 ત્રણેય સમાન છે એટલે ત્રણેયના નંબર આપી અને ટ્રાય કાર્બાલ્ડિહાઇડ, હમણાં મેં થેલાલ્ડિહાઇડમાં જે રીતના નામ આપ્યું હતું એ રીતનું નામ આપવામાં આવે. એટલે આ સંયોજનનું નામ જો આપણને પૂછે કે IUPAC નામ આપો તો આ સંયોજનને પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બાલ્ડિહાઇડના નામથી ઓળખાય. એટલે આ સંયોજનનું નામ અગત્યનું, ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ટાઈપનું પૂછાય છે. તો આવું ભૂલથી નહીં લખી નાખવાનું પ્રોપેન 1 2 3 ટ્રાયાલ, આવું નામ નહીં લખવાનું.
શું લખવાનું? પ્રોપેન 1 2 3 ટ્રાયકાર્બાલ્ડીહાઇડ. ક્લિયર? બધું 11થમાં આપણે ભણી ગયા છે. ખાલી ને ખાલી પુનરાવર્તન છે. આ એક પણ વસ્તુ એવી નથી કે જે આપણે ના ભાઈ ના ભાઈ પણ ભૂલાઈ ગયું હોય. 11થને ઘણો બધો સમય થઈ ગયો, વચ્ચે આવડું મોટું લોકડાઉન આવી ગયું એટલે ભૂલાઈ ગયું હોય તો એ ગણતરીએ હું પાછું આ ભણાવું છું, બરાબર. પણ તમારા માટે આ વસ્તુ નવી હોવી જોઈએ ને. હવે આવી જ રીતના જો એમ કહે કે કીટોન સંયોજનના સામાન્ય અને IUPAC નામ વિશે માહિતી આપો, તો કીટોન સંયોજનનું સામાન્ય નામ છે એ કાર્બોનિલ સમૂહ સાથે જોડાયેલા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહના આધારે કરવામાં આવે. આ બંનેનું નામ લખી આલ્ફાબેટિકલ ઓર્ડરમાં અને છેલ્લે કીટોન પ્રત્યે ઉમેરી અને નામકરણ થાય. દાખલા તરીકે ઉદાહરણથી સમજીએ. આ સંયોજનનું નામ આપો એમ કહે તો 2 આલ્કાઇલ શૃંખલાનું નામ પહેલાં લખીશ, મિથાઇલ અને મિથાઇલ. 2 સમાન છે એટલે આમ લખીશ ડાય મિથાઇલ, અને અંતે કીટોન પ્રત્યે ઉમેરી નામકરણ કરવામાં આવે. અહીંયા જો વિસ્થાપિત સમૂહ હોય તો આલ્ફા ડેક્સ, લાંબી શૃંખલા હોય તો આલ્ફા ડેક્સ, બીટા ડેક્સ, આવી રીતના ગ્રીક સિમ્બોલનો ઉપયોગ કરી અને નામકરણ થાય. આ સંયોજન પર્ટિક્યુલરલી આપ્યું હોય તો ડાયમિથાઇલ કીટોનને બદલે વધારે એનું પ્રચલિત નામ એસિટોન છે, એનો ઉપયોગ વધુ કરવામાં આવે. હવે એક બે ઉદાહરણથી સમજીએ કે આમ કહી દઈએ કે આ સંયોજનનું નામ આપો. તો જેવી રીતના આમાં 2 મિથાઇલ છે એમાં 2 આઇસોપ્રોપાઇલ છે એટલે આવા સંયોજનોને ડાય આઇસોપ્રોપાઇલ કીટોન કહેવામાં આવે. ડાય આઇસોપ્રોપાઇલ કીટોન. ક્લિયર? આવી જ રીતના આવું સંયોજન હોય તો આવા સંયોજનને બાય 2 વખત અથવા ડાય, અને આ સમૂહ માટે એસેટાઇલ શબ્દ વપરાય એટલે આ સંયોજનને બાય એસેટાઇલ અથવા ડાય એસેટાઇલના પ્રચલિત નામથી ઓળખવામાં આવે. ડાય એસેટાઇલ અથવા બાય એસેટાઇલ આવા પ્રચલિત નામથી આનો ઉપયોગ કરવામાં આવે. ક્લિયર? જો એલિસાયક્લિક હાઇડ્રોકાર્બનનો કીટોન હોય તો જે એલિસાયક્લિક હાઇડ્રોકાર્બન છે એ લખી અને અંતે ઓન પ્રત્યય લગાડી નામકરણ કરવામાં આવે. એટલે જો અત્યારે મારે આનું નામ આપવું હોય તો આનું નામ સાયક્લોહેક્ઝેનોન આવું આપવામાં આવે. જો અહીંયા ધારો કે મિથાઇલ સમૂહ છે તો હું આનું નામ આમ આપી દઈશ આલ્ફા, બીટા અને ગેમા. તો એમ કહી દઈશ ગેમા મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. ક્લિયર? આવી જ રીતના જો એરાઇલ એટલે કે એરોમેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ એની સાથે કાર્બોનિલ સમૂહ જોડાયેલો હોય તો આવા એરાઇલ કીટોનને જ્યારે મારે દર્શાવવું હોય ત્યારે પહેલી શક્યતા આમ હોય મિથાઇલ ફિનાઇલ કીટોન. જે રીતના આપણે સામાન્ય નામ આપ્યું એ રીતનાનું નામ આપવું હોય તો શું આપવામાં આવે? મિથાઇલ ફિનાઇલ કીટોન. પરંતુ મેજોરિટી જ્યારે એરાઇલ કીટોન હોય ત્યારે ફિનાઇલ કીટોનને બદલે એનું એક પ્રચલિત નામ ફિનોન વધુ સ્વીકાર્ય છે. એટલે કે આનું નામમાં ફિનોન શબ્દનો ઉપયોગ કરીને મોટે ભાગે એરાઇલ કીટોનનું નામ આપવામાં આવે. એટલે અત્યારે જો તમને યાદ હોય તો આપણે આ સંયોજનનું નામ મિથાઇલ ફિનાઇલ કીટોનને બદલે શું આપ્યું હતું? એસિટોફિનોન. એટલે આમ ખાસ યાદ રાખવાનું કે જ્યારે એરાઇલ કીટોન હોય ત્યારે ફિનાઇલ કીટોન આવા પ્રત્યયને બદલે ફિનોન શબ્દનો મેજોરિટી ઉપયોગ કરવામાં આવે. એટલે આ સંયોજનનું હમણાં મેં લખ્યું C6H5COCH3 એનું નામ આપવું હોય તો એસિટોફિનોન નામથી ઓળખવામાં આવે. એ એસિટોફિનોનને બદલે જો હવે આમ આપ્યું હોય તો પ્રોપિયોફિનોન. એવી જ રીતના ધારો કે ડાયફિનાઇલ કીટોન આપ્યું છે તો ડાયફિનાઇલ કીટોન સામાન્ય નામને બદલે મેજોરિટી બેન્ઝોફિનોન આવા નામનો ઉપયોગ વધુ કરવામાં આવે. એટલે ડાયફિનાઇલ કીટોનનું સામાન્ય નામ આપો તો બેન્ઝોફિનોન, એ જ નામને IUPAC પણ સ્વીકારવામાં આવે. આ સંયોજનનું સામાન્ય નામ આપો તો એમ કહેવાનું પ્રોપિયોફિનોન, આની પહેલાં આપણે ભણ્યા તો એમ કહેવાનું એસિટોફિનોન વગેરે વગેરે વગેરે. આવી જ રીતના એસિટોનના 2 અણુની આપણે આગળ એક વખત પ્રક્રિયા ભણશું આગળ જતાં કે જો એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો તો આવી રીતના પાણીનું અણુ દૂર થાય. ટૂંકમાં 2 એસિટોનમાંથી જ્યારે પાણીનું અણુ દૂર થઈ અને આ પ્રકારનું સંયોજન બને, 2 એસિટોનનું સંઘનન થયું, ત્યારે આવા સંયોજનને પ્રચલિત નામ
મેસેટાઇલ ઓક્સાઇડથી ઓળખવામાં આવે. એટલે આ સંયોજનનું એક નામ છે, એ યાદ રાખજો. આને મેસેટાઇલ ઓક્સાઇડ કહેવાય. આમ લખ્યું હોય ઘણીવાર CH3 ટ્વાઇસ C ડબલ બોન્ડ CH CO CH3. તો આમ યાદ ના રહીએ કે આને મેસેટાઇલ ઓક્સાઇડ કહેવાય. પણ તમે જો આવી રીતના બનાવટથી સમજાવો ને તો તમે જાતે બનાવી શકો એનું સૂત્ર. એટલા લખીને આપું છું. આપણી ટેક્સ્ટબુકમાં કોષ્ટકમાં આપ્યું છે. પણ આવું ગોખવું થોડુંક અઘરું પડશે કે આ બંધારણીય સૂત્ર ધરાવતા સંયોજનને મેસેટાઇલ ઓક્સાઇડ કહેવાય. આવું યાદ રાખવા કરતાં મેં આ તમને કીધું યાદ રાખો કે એસિટોનના 2 અણુમાંથી પાણીનો અણુ દૂર કરી નાખો, જે બને એને મેસેટાઇલ ઓક્સાઇડ કહેવાય. તો હવે તમને આ બંધારણ જાતે બનાવતા આવડે તો તમે આને આ એક જ છે એવું સમજી શકો. ઘણીવાર તો શું કર્યું હોય, થોડુંક અઘરું પેપર JEEમાં માનો કે કાઢવું છે તો આમાં આમ લખશે. તો આ બે એક જ થયા, CH3 CH3 C ડબલ બોન્ડ CH CO CH3. આમ લખ્યું હોય તો બે એક જ છે. આમે શું લખ્યું છે? મેસેટાઇલ ઓક્સાઇડ. તો આવું ગોખવા કરતાં આ ઇઝીલી યાદ રહી જાય એવી જે ફોર્મ્યુલા મેં તમને આપી ને એ યાદ રાખજો કે એસિટોનના 2 અણુમાંથી પાણીનો અણુ દૂર કરી સંઘનન પ્રક્રિયાથી આ 2 એસિટોનને જોડી અને જે બંધારણ આવે ને એ બંધારણને પ્રચલિત નામ મેસેટાઇલ ઓક્સાઇડના નામથી ઓળખાય. એટલે આ સંયોજનનું નામ મેસેટાઇલ ઓક્સાઇડ થશે. આમાં ક્યાંય કીટોનનો ઉલ્લેખ નહીં થાય. એટલે થોડુંક ઓકવર્ડ છે એટલે યાદ રાખવું જરૂરી. એટલે તમારે આ મેથડથી યાદ રહીએ એવો પ્રયત્ન પહેલાં કરો. બરાબર? મેસેટાઇલ ઓક્સાઇડનું IUPAC નામ આપો અને બંધારણ આપો એવું માનો કે પૂછે તો તમને પહેલાં બંધારણ આવડવું જરૂરી. તો બંધારણ માનો કે ભૂલાઈ ગયું કે શું હતું તોય મેં તમને કીધું કે એસિટોનના 2 અણુમાંથી પાણીનો અણુ દૂર કરીને જો એવું યાદ રહી ગયું તો તમે જાતે બંધારણ બનાવી શકશો. અને બંધારણ બનાવતા આવડે તો પછી IUPAC નામ તો આવડવાનું. હવે તો કીટોનનું IUPAC નામકરણ કઈ રીતના થાય એ ભેગું શીખી લઈએ. તો કીટોનનું IUPAC નામકરણ લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા પસંદ કરી, હાઇડ્રોકાર્બનનું નામ પસંદ કરી અંતે ઓન પ્રત્યય લગાડી કરવામાં આવે. એટલે જે હાઇડ્રોકાર્બન છે એનું નામ લખો, અંતે કયો પ્રત્યય લગાડો? ઓન પ્રત્યય લગાડો અને જે નામ આવે IUPAC સ્વીકારવામાં આવે. માનો કે અત્યારે હમણાં મેં લખ્યું હતું પ્રોપિયોફિનોન. તો પ્રોપિયોફિનોન એ સામાન્ય નામ થયું. મારે હવે આનું IUPAC નામ આપવું હોય તો આમ આપવામાં આવે 1-phenyl પ્રોપેન 1-ol. IUPAC નામ આપવું હોય તો શું આપવામાં આવે? 1-phenyl પ્રોપેન 1-ol. આવી જ રીતના એમ કહી દઈએ. હમણાં જ મેં તમને બાયએસેટાઇલ સંયોજનનું નામ આપ્યું હતું. તો એમ કહી દઈએ કે બાયએસેટાઇલ સંયોજનનું IUPAC નામ આપો. તો બાયએસેટાઇલ સંયોજનનું IUPAC નામ આપવું હોય તો 1 2 3 4 લાંબામાં લાંબી શૃંખલા 4 કાર્બનની એટલે બ્યુટેન. બીજા અને ત્રીજા ઉપર કીટોન એટલે 2 3. 2 વખત છે એટલે ડાય અને ઓન પ્રત્યય લગાડો એટલે નામ આમ થઈ જાય બ્યુટેન 2 3 ડાયોન. આ સંયોજનનું જો મારા IUPAC નામ આપવું હોય તો બ્યુટેન 2 3 ડાયોન અપાય. આવી જ રીતના કોઈ એમ પૂછે કે ડાય આઇસોપ્રોપાઇલ કીટોનનું IUPAC નામ આપો તો ડાય આઇસોપ્રોપાઇલ કીટોનનું બંધારણ આવું થશે. હવે આનું IUPAC નામ આપવું છે તો લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો. વિસ્થાપિત સમૂહ 2 મિથાઇલ છે બીજા અને ચોથા ઉપર એટલે આખું નામ આમ થઈ જશે 2,4 ડાયમિથાઇલ પેન્ટેન 3-on. 2,4 ડાયમિથાઇલ પેન્ટેન 3-on. તો કોઈ પણ વખતે કીટોનનું નામ આપવું હોય તો હાઇડ્રોકાર્બન અને અંતે ઓન પ્રત્યય લગાડી નામકરણ કરવામાં આવે. ક્લિયર? સમજાય છે બધાને? આ સંયોજન છે એને એસેટાઇલ એસિટોન કહેવાય. એસેટાઇલ એસિટોન આનું સામાન્ય નામ આવી રીતના અપાય એસેટાઇલ એસિટોન. હવે જો એમ કે એસેટાઇલ એસિટોનનું પ્રચલિત નામ નહીં, સામાન્ય નામ નહીં, IUPAC નામ આપે તો IUPAC નામ જો પૂછે તો 1 2 3 4 5 પેન્ટેન બીજા અને ચોથા ઉપર કીટોન એટલે આખું નામ આમ થઈ જશે પેન્ટેન 2,4 ડાયોન. સામાન્ય નામ શું હું બોલ્યો? એસેટાઇલ એસિટોન. આ સંયોજન કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલું છે. જે હું ભણાવું છું એ થોડુંક એક્સ્ટ્રા ભણાવું છું, યાદ રહીએ તો રાખજો. એસેટાઇલ એસિટોન છે એનું ઇનોલ રૂપ
ઘણીવાર પૂછીને આવે. આપણે લખ્યું કીટો રૂપ કહેવાય. આનું ઇનોલ રૂપ આપવું હોય તો બે શક્યતા હોય. અહીંથી એચ અહીંયા આવે ને દ્વિબંધ અહીંયા આવે એવું બને તો એનું ઇનોલ રૂપ આમ થાય CH2 ડબલ બોન્ડ C OH CH2 CO CH3. કીટો ઇનોલ ચલરૂપકતાથી એનું ઇનોલ રૂપ આવું આવે. પણ તમે એમ કહો કે સર અહીંથી હાઇડ્રોજન લઈને અહીંયા તો એ જ થયું, બે સેમ જ થાય. આ બાજુના C ડબલ બોન્ડોને બદલે આ બાજુના C ડબલ બોન્ડોમાં અહીંયા મિથાઇલ સમૂહનું હાઇડ્રોજન ટ્રાન્સફર કરો તો આ જ બંધારણ આવે, એમાં કોઈ ફેર ના પડે. હા, બીજી શક્યતામાં આ થાય કે અહીંથી હાઇડ્રોજન અહીંયા આવે તો જે એનું ઇનોલ રૂપ છે એવું થશે. તો આ બેમાંથી વધારે કોણ સ્થાયી હોય? તો સૌથી પહેલું એમ કહેવાનું કે આ જે બે સંયોજન છે એમાંથી વધારે આ સ્થાયી હોય, કારણ કે બે કાર્બોનિલ સમૂહ વચ્ચેનો જે મિથિલિન સમૂહ છે એ વધારે સક્રિય હોય, એટલે આને સક્રિય મિથિલિન સમૂહ કહેવાય. શું કામ કે બેની મેટા નિર્દેશક અસરને કારણે હાઇડ્રોજન વધારે એસિડિક હોય આના કરતાં, એટલે આના હાઇડ્રોજનનું કીટોઇનોલ ચલરૂપકતા વખતે સ્થળાંતર વધારે સહેલાઈથી થાય અને વધુ સ્થાયી નિપજ મળે. એટલે પરિણામે જો આ બેમાંથી કયું ઇનોલ રૂપ સ્થાયી એમ કહે તો જવાબ તમારા આપવાનો કે સક્રિય મિથિલિન સમૂહના પ્રોટોનનું સ્થાનાંતરણ કાર્બોનિલ સમૂહના ઓક્સિજન ઉપર થાય અને એ બે વચ્ચે દ્વિબંધ આવે. એટલે વધારે ઇનોલ રૂપ કોનું સ્થાયી આ બેમાંથી એસેટાઇલ એસિટોનનું જો આમ પૂછ્યું હોય તો આ જવાબ આપવાનો. બીજું, કીટો અને ઇનોલ રૂપમાંથી જનરલી આપણે એવું ભણતા હોય કે કીટો રૂપ વધારે સ્થાયી હોય ઇનોલ રૂપ કરતાં. હમણાં જ હજુ થોડીક વાર પહેલાં મેં તમને સમજાવ્યું હતું કે એસિટોનનું કીટો રૂપ વધારે સ્થાયી છે, એટલે મેક્સિમમ સંતુલન વખતે કીટો સ્વરૂપ જ હોય, એટલે આપણે જનરલી એનું ઇનોલ રૂપ પ્રક્રિયા દરમિયાન લેતા ના હોય. કીટો રૂપ મહત્તમ સ્થાયી હોય. તો આમાં એવું નહીં થાય. એસેટાઇલ એસિટોનનું ઇનોલ રૂપ વધારે સ્થાયી હોય કારણ કે એમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે. એટલે આ જે એસેટાઇલ એસિટોન અથવા પેન્ટેન 2,4 ડાયોનનું કીટો સ્વરૂપની સરખામણીએ એનું ઇનોલ સ્વરૂપ વધુ સ્થાયી છે, એમાંથી આ સ્વરૂપ વધારે સ્થાયી છે. શું કામે? આવું ક્યારેક AR-વાળા વિધાનમાં પૂછે તો યાદ રાખવાનું કે એમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ થઈ શકે, પરિણામે એનું ઇનોલ રૂપ વધારે સ્થાયી જોવા મળે. ક્લિયર? ભલે અત્યારે આ ટેક્સ્ટ બુકમાં નથી, એની જરૂર અત્યારે આપણે ગુજરાત બોર્ડ માટે નથી, પણ આપણે જો JEE નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં જવું હોય અને થોડું ઘણું એમાં એક્સ્ટ્રા કરવું હોય તો આ પોઈન્ટ યાદ રાખજો, બહુ અગત્યનો, કે એના ઇનોલ સ્વરૂપમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે, પરિણામે ઇનોલ સ્વરૂપ વધુ સ્થાયી જોવા મળે. અને બે ઇનોલ સ્વરૂપમાંથી કયું ઇનોલ સ્વરૂપ વધારે સ્થાયી? તો સક્રિય મિથિલિન સમૂહના હાઇડ્રોજનના જે સ્થળાંતરથી જે ઇનોલ સ્વરૂપ જોવા મળે એ વધારે સ્થાયી. બરાબર? હવે હમણાં થોડીક વાર પહેલાં મેં મેસેટાઇલ ઓક્સાઇડ લખ્યું હતું. આપણને પૂછીએ કે મેસેટાઇલ ઓક્સાઇડનું બંધારણ અને IUPAC નામ આપો, તો હવે બંધારણ તમને જો સમજાઈ ગયું હોય મેં કીધું એ પ્રમાણે, તો બે એસિટોનને જોડી દો પાણીનો દૂર કરીને, તો આને મેસેટાઇલ ઓક્સાઇડ કહેવાય. આનું હવે IUPAC નામ આપવું હોય તો 1 2 3 4 5 લાંબામાં લાંબી શૃંખલા 5 કાર્બનની, એક મિથાઇલ અને એક દ્વિબંધ, એટલે આખું નામ આમ આપીશ પેન્ટ 1 2 3 ઇન 2 ઓન અને 4 મિથાઇલ, એટલે આખું નામ શું થઈ જશે? 4 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન. આ નામ મેસેટાઇલ ઓક્સાઇડનું IUPAC નામ થશે. ક્લિયર? મોસ્ટ IMP યાદ રાખવાનું પૂછે કે મેસેટાઇલ ઓક્સાઇડનું બંધારણ અને IUPAC નામ આપો, તો બંધારણ યાદ રાખવાની મેં તમને ટેકનિકલી શીખડાવી, અને IUPAC નામ તો આપણે નિયમ પ્રમાણે આપી જ શકીએ. ત્યાર પછી ઘણીવાર એવું બને કે કોઈ એક સંયોજનમાં કીટોન પણ છે અને આલ્ડીહાઇડ પણ છે, તો આવા સંજોગોમાં નામ કઈ રીતના આપે? આ આલ્ડીહાઇડિક ફંક્શનલ ગ્રુપ છે અને આ કીટોન છે. તો હવે આપણે આ વસ્તુ 11th ભણ્યા હતા કે પ્રતિક્રિયાત્મકતાના ક્રમમાં પહેલાં કોણ આવે? આલ્ડીહાઇડ. એટલે હવે કીટોનને ફંક્શનલ ગ્રુપ નહીં, આલ્ડીહાઇડને ક્રિયાશીલ સમૂહ તરીકે સંયોજનની ટ્રીટમેન્ટ આપી અને નામકરણમાં લેવામાં આવે. તો અત્યારે હવે આલ્ડીહાઇડના નામ પ્રમાણે કાર્બનની શૃંખલા 5 કાર્બનની, એટલે નામ શું થશે? પેન્ટેનાલ. હવે આ કાર્બન તો આ પેન્ટેનાલમાં આવી ગયો, એટલે આ વૈધું એને ઓક્સો કહેવાય.
પહેલા, બીજા અને ત્રીજા કાર્બન ઉપર ઓક્સો એટલે આખું નામ આમ થઈ જશે 3-ઓક્સો પેન્ટેના. એટલે ઘણીવાર આવું બને કે કોઈ એક સંયોજનમાં આલ્ડીહાઇડ પણ હોય અને કીટોન પણ હોય, બે ફંક્શનલ ગ્રુપની તમને હાજરી જોવા મળતી હોય ત્યારે એનું નામકરણ આલ્ડીહાઇડ તરીકે કરી અને ઓક્સિજનના ઓક્સો સમૂહને આધારે નામકરણની પદ્ધતિ ફોલો કરવામાં આવે. એટલે અત્યારે જો આપણે ઉદાહરણથી સમજીએ તો આ સંયોજનનું નામ શું થશે? 3-ઓક્સો પેન્ટેના. ક્લિયર બધાને? તો હવે આખું સામાન્ય અને આઈયુપીએસી નામકરણ પાછું એક વખત વાંચી લેવાનું. એના ઉપરથી જે લખાણ સંબંધિત પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે એ સોલ્વ પણ કરી નાખવાનો. બંધારણ જુદા જુદા લખો, નામ આપ્યા છે ને એમ કીધું છે કે બંધારણ લખો, એ સોલ્વ કરી નાખવાનું. એમાંથી જે ના આવડે એ મને પાછું પૂછી લેવાનું. ક્લિયર? હવે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે આલ્ડીહાઇડ અને કીટોનનું ઇલેક્ટ્રોનીય બંધારણ સૂત્ર સમજાવો. આલ્ડીહાઇડ અને કીટોન એટલે આપણા માટે એમ કહેવાય કાર્બોનિલ સમૂહનું ઇલેક્ટ્રોનીય બંધારણ સૂત્ર સમજાવો. તો જો કાર્બોનિલ સમૂહ માટે વિચારીએ તો કાર્બન અને ઓક્સિજનના બંધની પ્રકૃતિના આધારે જો એના બંધારણની ચર્ચા કરીએ તો એમ કહેવાય કે કાર્બનની ફરતે 3 સિગ્મા બંધ છે અને કાર્બન ઓક્સિજન માટે એક પાઈ બંધ પણ છે. તો જો 3 સિગ્મા બંધ હોય કાર્બનની ફરતે તો એ કાર્બનનું સંકરણ કયું બોલાય? sp2. એટલે આપણે જો એના બંધારણની ચર્ચા કરવી હોય તો આમ કહી શકીએ કે કાર્બનના 3 સિગ્મા બંધ એક જ સમતલમાં આવેલા હોય એટલે આ ત્રણેય સમતલીય બંધારણ ધરાવે. sp2 સંકરણમાં સમતલીય ત્રિકોણીયનો ખૂણો જોવા મળે એટલે કાર્બન અને ઓક્સિજન સાથેનો જે બંધકોણ છે એ કાર્બોનિલ સંયોજનોમાં 120 ડિગ્રીનો જોવા મળે. હજુ આની અંદર બેયની પી કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ સમતલમાં લંબ, સમતલમાં ઉપર અને નીચે વિદ્યુત વાદળ સ્વરૂપમાં જોવા મળે. એટલે આમ 3 સિગ્મા બંધ એક જ સમતલમાં હોય પરંતુ પાઈ બંધ છે એ સમતલમાં ઉપર નીચે વિદ્યુત વાદળ સ્વરૂપમાં જોવા મળે. ઓક્સિજન આગળ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, પરિણામે અણુ સમતલીય અને પાઈ બંધ સમતલમાં ઉપર નીચે વિદ્યુત વાદળ સ્વરૂપમાં જોવા મળતું બંધારણ ધરાવતો અણુ થાય. ક્લિયર? ઉપરાંત કાર્બન અને ઓક્સિજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઘણો બધો વધારે હોવાથી કાર્બન ઓક્સિજન બંધ ધ્રુવીય જોવા મળે. એટલે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની દ્વિધ્રુવીય ચાક માત્રા ઘણી બધી વધારે જોવા મળે. આ જ વસ્તુ આપણે ઈથરમાં સમજ્યા હતા કે ઈથરમાં બંધ ધ્રુવીય હોય પણ એક જ બંધ હોય, એક જ સિગ્મા સહસંયોજક બંધ હોય. અહીંયા સિગ્મા અને પાઈ બંને બંધ હોય, બંધ લંબાઈ ટૂંકી હોય, બંધ વધુ પ્રબળ હોય. પરિણામે ઈથરની સરખામણીએ આલ્ડીહાઇડ અને કીટોનની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે હોય અથવા તો એ વધારે ધ્રુવીયતા ધરાવતા સંયોજનો હોય. આને તમે આવી રીતના સંસ્પંદન બંધારણથી સમજાવી શકો, પ્લસ અને માઇનસ કરીને સમજાવી શકો અને એની જગ્યાએ દ્વિબંધ લઈને પણ સમજાવી શકો. એટલે આમ સામાન્ય VSEPR સિદ્ધાંત આવડતો હોય, કેમિકલ બોન્ડિંગ આવડતો હોય તો તમને આ વસ્તુ ઇઝીલી સમજાઈ જેવી છે કે કાર્બોનિલ સંયોજનોમાં મૂળ બંધારણ સમતલીય હોય, પાઈબંધ છે એ વિદ્યુત વાદળ સ્વરૂપે સમતલમાં ઉપર નીચે લંબ જોવા મળે. એ પાઈબંધને કારણે અને કાર્બનની ધ્રુવીયતાને કારણે આપણે આગળ જતાં ભણશું કે આ દ્વિબંધની વર્તણૂક છે, કાર્બન આંશિક ધનવીજભારિત છે, એને કારણે કાર્બોનિલ સમૂહ ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા દર્શાવે. એટલે જ્યારે આપણે આ ભણશું કે આલ્ડીહાઇડ અને કીટોન કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા દર્શાવે છે ત્યારે તમારા બંધારણવાળા ટોપિકનો ઉપયોગ કરવાનો આવશે. ત્યારે તમને આ બંધારણવાળો જો ટોપિક આવડતો હશે તો તમે સમજી શકશો કે કાર્બન આંશિક ધનવીજભારિત છે, ઉપરાંત અસંતૃપ્ત પાઈબંધ હોવાને કારણે એ કેન્દ્રાનુરાગી આયન એના ઉપર એટેક કરી અને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા દર્શાવે. ક્લિયર? તો આજે આટલું રાખો. આવતીકાલે આપણે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટથી આગળ ભણશું. આજે જે ભણ્યા છે સામાન્ય ઇન્ટ્રોડક્શન, આલ્ડીહાઇડ અને કીટોનની સામાન્ય માહિતી, કાર્બોનિલ સંયોજનોનું વર્ગીકરણ, આઈયુપીએસી અને સામાન્ય નામકરણ અને કાર્બોનિલ સંયોજનોનું બંધારણ, આટલી વસ્તુ આજના લેક્ચરની કમ્પ્લીટ કરીને રાખો. બરાબર? આવતીકાલે જે ભણવાનું છે આગળનું એ તમે થોડું ઘણું ભણી ગયા છો. એટલે જો હોમવર્કમાં આગળનું થોડુંક વાંચવું હોય તો વાંચી શકશો. આગળના 2-3 પેજ વંચાય તો વાંચજો. આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટના ન વંચાય તો કંઈ વાંધો નહીં, આપણે આવતીકાલથી અહીંયાથી આગળ વધશું. બરાબર? જય શ્રી કૃષ્ણ.